નિષ્કુળાનંદ સ્વામી એમના કાવ્યમાં નોંધે છે. પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથની અંદર આ કાવ્ય આવે છે. એમાં લખ્યું, આનંદ આપ્યો અતિ ઘણો રે, આનંદ આપ્યો અતિ ઘણો રે, આસમામાં અલબેલ પુરુષોત્તમ પ્રગટી રે, કળશ ચડાવ્યો કલ્યાણનો રે, સૌના મસ્તક પર મોડ પુરુષોત્તમ પ્રગટી રે. આ નિષ્કુળાનંદ સ્વામીએ તો 33 કડીનું લાંબુ કાવ્ય લખ્યું છે. પણ દરેકની અંદર આ પંક્તિ તો આવે જ, આનંદ આપ્યો અતિ ઘણો રે. આનંદ એ સ્વામિનારાયણ ભગવાને બધા ભક્તોને આપ્યો છે. એનું નામ જ જો ને, સહજાનંદ. સહજ આનંદ. તમે એના યોગમાં આવો તો બધાને આનંદ કરાવી દે. સ્વામિનારાયણ ભગવાનના યોગમાં આવનારા પરમહંસો, એ પરમહંસો જે એ વખતે 2000 સંતો હતા, તો એ વખતે દીક્ષા લે તો દીક્ષા પહેલાં તો ગમે તે નામ હોય પહેલાં યુવાનનું, પણ જેવો દીક્ષા લેવા સ્વામિનારાયણ ભગવાન પાસે આવે તો સ્વામિનારાયણ ભગવાન તરત જ એનું નામ બદલી અને બીજું નામ આપે. દાખલા તરીકે કલ્યાણભાઈ નામ હોય તો તરત જ અદ્ભુતાનંદ સ્વામી. હવે અદ્ભુતાનંદ, પણ એના શબ્દ તમે જો તો અદ્ભુત આનંદ. દિનમણી નામ હોય તો નિત્યાનંદ, નિત્ય આનંદ, સદા આનંદ, ગોપાળ આનંદ, ગોપાળનો આનંદ, મુક્ત આનંદ, તમે બ્રહ્મ આનંદ, પ્રેમ આનંદ, દેવ આનંદ, બધા દેવાનંદ, મુક્તાનંદ, બ્રહ્માનંદ, પ્રેમ, બધામાં આનંદ જ આવે. સ્વામિનારાયણ ભગવાનને જુઓ, બધામાં આનંદ. એટલે એવું કહેવાય કે સ્વામિનારાયણની ગળથુથીમાં જ આનંદ છે. કોઈ આવે ને એને આનંદ થઈ જાય. કેવળ સંતો માટે નહીં, તમારા હરિભક્તો માટે પણ શ્રીજી મહારાજે 2 વરદાન માગ્યા. એ 2 વરદાન એ પોતાના હરિભક્તો માટે માગ્યા છે, પોતાના ગુરુ રામાનંદ સ્વામી પાસે. રામાનંદ સ્વામીએ જ્યારે ધર્મધુરા સોંપી, ગાદી ઉપર બેસાડ્યા નીલકંઠ વર્ણીને, સહજાનંદ સ્વામીને, તો તરત જ એમણે આ પ્રાર્થના કરી કે ગુરુદેવ, તમે જો મારા પર રાજી હો તો 2 વરદાન મને આપો. એમાં પહેલું વરદાન કયું કે હે ગુરુ, મારો આશ્રિત, મારો હરિભક્ત, આ સત્સંગી, એને જો 1 વીંછીની વેદના થવાની હોય, એટલે કેટલું દુઃખ આવવાનું હોય, તો મને રૂવાડે કોટી વીંછીની વેદના થજો, હું દુઃખ સહન કરું, પણ મારો સત્સંગી કોઈ દિવસ દુઃખી ન થાય. બસ મારો હરિભક્ત દુઃખી ન થવો જોઈએ. અને બીજું વરદાન માગ્યું કે મારા હરિભક્તના નસીબમાં રામપાત્ર, એટલે કે ભીખ માગવાની હોય તો એ ભિક્ષાપાત્ર મને આપજો, હું ભૂખ માગીશ, પણ મારો ભક્ત કોઈ દિવસ અન્ન વસ્ત્રથી દુઃખી ન થાય. આ સ્વામિનારાયણ ભગવાનની ભાવના જુઓ. આ 2 વરદાન માગ્યા, પણ આપણે સમજીએ આ વરદાનને કે શ્રીજી મહારાજે આ 2 વરદાન માગ્યા, સ્વામિનારાયણનો ભક્ત દુઃખી ન હોય અને કોઈ દિવસ ભીખ ન માગે. તમે કોઈ એવો ભિખારી જોયો કે જે સ્વામિનારાયણના માહલેક જગાવતો હોય, સ્વામિનારાયણની ધૂન બોલતો હોય અને પછી તમારી આગળ તપેલી ખખડાવે અને કે ભીખ માગે અને કે મને કુછ આપો? તમે કોઈ એવો ભિખારી જોયો? જેણે જોયો એ કહો. અરે કોઈ દિવસ જોશો પણ નહીં. સ્વામિનારાયણ ભગવાનના 200 વર્ષનું વરદાન આજે પણ એટલું જ જીવંત છે. સ્વામિનારાયણ ભગવાનનું જે ભજન કરતો હોય એ કોઈ દિવસ ભિખારી હોય જ નહીં, છે જ નહીં. એટલું નહીં, અરે આપણું મંદિર હોય ને, સ્વામિનારાયણ મંદિર મહેસાણા, સ્વામિનારાયણ મંદિર અમદાવાદ, સ્વામિનારાયણ મંદિર અટલાદરા વડોદરા, સ્વામિનારાયણ મંદિર હિંમતનગર, તમે ક્યાંય પણ જાઓ તો સ્વામિનારાયણ મંદિરની અંદર પણ ભિખારી ના હોય. કારણ કે આ સ્વામિનારાયણ ભગવાને આપણને આવી રીતે સુખી કરી દીધા છે. જો આ એમના ચરિત્રો અને આ પ્રસંગને કેવળ આપણે સાંભળીએ છીએ એવું નહીં, પણ કદાચ તમે દિલ્હી જાઓ અને દિલ્હીમાં સ્વામિનારાયણ અક્ષરધામના દર્શન માટે જાઓ, એમાં પણ 3 પ્રદર્શનના હોલ છે.
એમાં પહેલી જ પ્રદર્શનીમાં જાઓ અને બધું નિહાળતા નિહાળતા આગળ વધો. ઘણા ચરિત્રો છે સ્વામિનારાયણ ભગવાનના, પણ ત્યાં તમે જોશો તો એવો એક શો બનાવ્યો છે, એવી એક મૂર્તિ છે. તમે આમ ઊભા રહો ને તરત જ સ્વામિનારાયણ ભગવાનના દર્શન થાય. એ સ્વામિનારાયણ ભગવાન તરત જ ઊભા થાય અને ઊભા થઈને આ ઓડિયો એનિમેટ્રોનિક શો, એમાં સ્વામિનારાયણ ભગવાન ઊભા થઈને સામે ઊભેલા રામાનંદ સ્વામીને પ્રાર્થના કરે છે. અને પ્રાર્થનામાં આ 2 વરદાન એમણે આપણા માટે માગ્યા છે. અને સુખી થવાનું આ વરદાન એના મૂળમાં છે, પણ આપણે બીજા કોઈ ખર્ચા નથી, કોઈ ફેલફતુર નથી, કોઈ એવા રંગરાગ નથી, કોઈ એવા વ્યસન દૂષણ નથી. એટલે આપણી બચત તો થાય જ ને. અમે સંતો બેંગ્લોરમાં સંસ્કૃતનો અભ્યાસ કરતા હતા, તો ત્યાં ચિકપેટ નામનો વિસ્તાર છે. એ નગરનું ડાઉનટાઉન કહેવાય, મેઇન માર્કેટ જ એ છે. અને ત્યાં આપણા હરિભક્તો છે, ગુણવંતભાઈ પારેખ, નગીનભાઈ કોઠારી, હર્ષદભાઈ, પછી બીજા હર્ષદભાઈ અને ભૂપતભાઈ, કનુભાઈ, મનુભાઈ, આ શૂટિંગ શર્ટિંગ ને સિલ્ક સાડી ને આ બ્લેન્કેટના બધા વેપારીઓ છે, આપણા નિષ્ઠાવાન હરિભક્તો. તો અમે સંતો ત્યાં રહ્યા એટલે અવારનવાર એમની દુકાનમાં પધરામણી માટે બોલાવતા, એટલે અમે જતા પણ ખરા સંતો. તો એ વખતે ત્યાં બધા હરિભક્તો એ બધા બહુ આમ બધો હોલસેલના વેપારી છે અને કરોડોનું ટર્ન ઓવર કરે એવા હરિભક્તો છે. અને ચિકપેટની અંદર આમ નાની દુકાન હોય ને તો પણ બહુ જ મોંઘી હોય, એને બદલે તો એને મોટા મોટા શોરૂમ અને ઉપર આખા કોમ્પ્લેક્સ છે એમના પોતાના. એટલે આવા એ ધનવાન છે બધા હરિભક્તો. અને અમને સંસ્કૃત બધો ભણવાનો બધો ખર્ચ થતો હતો, એ વિદ્યાદાન પણ આ હરિભક્તોએ જ કરેલું, એટલે એમને જ અમને ભણાવ્યા છે. તો એ ચોપડા પૂજન હોય, કંઈક આમ એનો સ્થાપના દિવસ હોય કે એવો પ્રસંગ હોય તો મહાપૂજા હોય. અને ત્યાં ચૈત્રી પડવાનો બહુ મહિમા, જેને યુગાદી કહે છે, આપણે ગુડી પડવો કહીએ, એ યુગાદી કહે છે. અને એ લોકો નવું વર્ષ એને જ માને છે. સાઉથના 4 સ્ટેટમાં જાઓ, તમિલનાડુમાં, આંધ્રપ્રદેશમાં, કર્ણાટકમાં કે કેરાલામાં, એ નવા વર્ષ જેટલો આપણે દિવાળીને અન્નકૂટનો મહિમા હોય એવો આ ચૈત્રી પડવાનો મહિમા છે. એટલે મહાપૂજા માટે અમને બધા સંતોને બોલાવતા. તો એક વખત અમે સંતો ત્યાં ગયા અને બધી વિધિ ચાલતી હતી. તો સામે એક મારવાડી ભાઈ, એ પોતે પણ વેપારી અને આખો દિવસ મહેનત કરે. આ ગુણવંતભાઈ, નગીનભાઈ, હર્ષદભાઈ જેવી જ મહેનત કરે, પણ બિચારો 2 પાંદડે થયેલો જ નહીં. એ સાવ આમ સામાન્ય ઓર્ડિનરી સ્થિતિનો સાધારણ વેપારી. પણ એણે જોયું કે આ સંતો વારે વારે આવે છે આમની દુકાનમાં, વરસમાં 3-4 વખત તો જવાનું થાય. એટલે પેલો દોડીને આવ્યો, એનું નામ હતું નારાયણલાલ, એ મારવાડી હતા. એ નારાયણલાલજી એ દોડીને આવ્યા અને પછી કે સ્વામીજી આપ હમારી દુકાન મેં પગલાં કરેંગે? અમે કહ્યું હા ચોક્કસ આવીશું, કેમ નહીં, પણ હમણાં બેસો, અહીંયા વિધિ પૂરી થાય પછી તમારે ત્યાં આવીશું. પછી એમણે કહ્યું કે તમને આમ સંતો માટે આદર ભાવ થયો એ સારું કહેવાય. એ કે નહીં, હમ દેખતે હૈ કે અહીંયા મારા વર્ષોનો અનુભવ છે કે અહીંયા આ બધા છે ને, નગીનભાઈ, આ ગુણવંતભાઈ, કનુભાઈ, હર્ષદભાઈ, મનુભાઈ, આ બધાને ત્યાં સંતો આવે છે અને એ લોકો આ ટીકા લગાવે છે, એટલે કે તિલક ચાંદલો કરે છે. અને હું જોઉં છું કે લોકો બહુ સુખી છે, બહુ આમ પૈસા પાત્ર છે. આ મોટર, બંગલા, દુકાન, આવું ભવ્ય શોરૂમ અને લાખો રૂપિયાની કમાણી કરે છે. અને હું પણ એ જ લાઈનનો વેપારી છું અને હું પણ એટલી જ મહેનત કરું છું. પણ જો ને વર્ષોથી જે મારી નાનકડી સામાન્ય કેબિન જેવી દુકાન છે એમાં ક્યાંય હું આગળ વધ્યો જ નથી. તો તમે આવો તો મને એવો વિશ્વાસ છે કે સ્વામિનારાયણિયા હોય ને બહુ સુખી હોય છે. એટલે મારે સ્વામિનારાયણ થવું છે, તમે મારે ત્યાં આવો. એટલે અમે તો રાજી થયા કે નવો મુમુક્ષુ સત્સંગમાં આવતો હોય તો આપણને આનંદ થાય. પછી એમણે કહ્યું, એમણે પોતે અમને પછી વાત કરી, એમની દુકાનમાં ગયા ને ત્યારે, જે અમે પણ નહોતા જાણતા. અમે સાધુ છીએ તોય નહોતા જાણતા, આપણે હરિભક્તો પણ નથી જાણતા. તમે રોજ તિલક ચાંદલો કરો છો, પણ એમાં રહસ્ય એણે સમજાવ્યું અમને. એ કે સ્વામીજી મને ખબર છે કે હું મહેનત કરું છું છતાં મારી પાસે પૈસા કેમ ટકતા નથી. કારણ કે હું કપાળમાં, હું પણ ભક્તિભાવવાળો છું, મારા કપાળમાં આમ 3 લાઈનનું તિલક કરું છું, આડું આમ. એટલે અમારું તિલક જ એવું કે હું જમણા હાથે પૈસા કમાઉં તો મારા કપાળમાં આવે, પણ આમ સીધું જ હાઈવે, એક્સપ્રેસ હાઈવે આમ નીકળી જાય છે આ બાજુથી.
કદાચ ડાબા હાથે હું પૈસા કમાઉં, અહીંયા મૂકું તો જમણા હાથે નીકળી જાય છે, એટલે ક્યાંથી હું બે પાંદડે થાવ? પણ તમારો તિલક અદ્ભુત છે. તમારું તિલક ઊભું છે, આમ ઊભું, આડું નહીં. અને ઊભુંમાં પણ નીચેથી પેક અને ઉપર ખુલ્લું. અને એમાં પણ તમે લાલ ટીકા લગાવો છો, એટલે બહુ સૌભાગ્યનું કહેવાય ને. અમારે તો ચાંદલા જેવું કંઈ છે જ નહીં. એટલે લાલ ટીકા લગાવો છો, એટલે આ બધા હરિભક્તો છે ને, ગુણવંતભાઈ ને હર્ષદભાઈ ને, મને ખ્યાલ છે કે આ જે આવે ને ઉઠાવીને આ અંદર મૂકે છે. ઉઠાવીને આ તિલક છે ને, આમ ટેસ્ટ ટ્યુબ જેવું લાગે, આમ યુ આકારનું. એટલે જેટલું બધું જમા જ થાય છે, જેટલું બધું જમા જ થાય. आज ये सब करोड़पति हो गए और हम तो वैसे के वैसे ही रहे. એટલે મારી ઈચ્છા છે કે મારે પણ આવો ટીકો લગાવવો છે, તો હું લગાવી શકું. તો અમને તો સામેથી આવો લૂઝ બોલ મળે ને, આવો સરસ ચાન્સ હોય, એટલે આપણે તો એને સીધો જ એને ટ્રીટમેન્ટ આપવાની જ હોય ને. એને સીધી કંઠી પહેરાવી, સિક્સર જ સત્સંગી થઈ ગયા. અને નારાયણલાલ એ પોતે અનુભવ કહે છે, આજે એ પણ આ ગુણવંતભાઈ લેવલનો જ એ પણ મોટો માણસ થઈ ગયો. એટલે કે લૌકિક સુખ જોઈતું હોય ને, લૌકિક સુખ, જેને આપણે ધન, આ વેપાર ધંધા, એના માટે પણ આ સ્વામિનારાયણ થયા વગર છૂટકો નથી. એટલે આપણે બધા તો સ્વામિનારાયણ છીએ જ, પણ જ્યાં બોર્ડર લાઈન પર હોય ને કે અવાય કે નહીં, અમારે આવું કરાય કે ને કરાય, બધાને કરાય. આ સ્વામિનારાયણના ચરિત્રોનો આ ફલશ્રુતિ છે. કેમ ખબર પડવી જોઈએ કે આ સ્વામિનારાયણ છે. આપણને તો ખબર હોય જ, આપણને જોનારને પણ ખબર પડવી જોઈએ કે આ સ્વામિનારાયણ છે. જો તમે રસ્તા પર જુઓ, આપણું આ સ્વામિનારાયણ સર્કલ છે, એમાં ઘણી બધી ગુજરાત નિગમની બસ દોડે છે, એસટી, આ સ્ટેટ ટ્રાન્સપોર્ટની બધી બસ દોડે છે. તો દરેકને બોર્ડ હોય, એમાં લખ્યું હોય પાલનપુર અમદાવાદ, એટલે આપણને ખબર પડે કે આ પાલનપુરથી આવી અને અમદાવાદ જવાની છે, મારે અમદાવાદ જવું હોય તો આમાં બેસી શકું. અથવા લખ્યું હોય કે મહેસાણા વિજાપુર, એટલે આપણને ખબર કહો વિજાપુર બાજુ આ બસ જવાની છે. તો બસ હોય ને, એને દરેકને બોર્ડ હોય, દરેક બસને બોર્ડ હોય. બોર્ડ ન હોય તો એમ સમજો ખટારો છે. ટ્રક છે, એમાં બોર્ડની જરૂર નહીં, અને એમાં તો કચરો અને પોદળા અને છાણ અને બધું ભરવામાં આવે છે. પણ બસ હોય ને, એને બોર્ડ હોય જ. તો આપણે સ્વામિનારાયણની અક્ષરધામની બસ છીએ, દરેક હરિભક્ત બસ છે, તો બોર્ડ હોવું જોઈએ. અને બોર્ડ ન હોય ને, કયું બોર્ડ? તો અહીંયાથી લઈ લેજો, બુક સ્ટોલમાં બધું મળે જ છે. તિલક પણ મળે છે, ચંદન પણ મળે છે, કંકુ પણ મળે છે, કંકુની ડબ્બી પણ મળે છે. અને લોકોની માટે આપણી છાપ કેવી છે? આપણને લોકો એવું કહે કે તમે સ્વામિનારાયણ આમ કરે, તમે સ્વામિનારાયણ બહુ આમ લોભિયા, બહુ. અરે લોભિયા નથી, કર કસરવાળા છીએ. એટલે લોકો આપણને કહે તમે આ કોરું કંકુ, કોરું કંકુ. કોરું કંકુ, કોરું કંકુ એટલે શું? કે ભીનું કંકુ કર્યું હોય ને તો પછી બગડે, ફેંકી દેવું પડે. આપણે તો ચાંદલો કરીએ, આપેલું અંદર ટીકો લગાવીએ, નારાયણલાલની ભાષામાં ચાંદલો કરીએ, તે પણ કોરું કંકુ. એટલે એક ડબ્બી તમે ભરો ને, વરસ સુધી ચાલે, સહેજે બગડે જ નહીં. હજી એથી આગળ કદાચ આંગળીથી આમ કંકુ લઈને લગાવે તો આંગળીમાં થોડું પણ ચોટે ને, એ પણ નહીં. સીધું ડબ્બી અને સીધી કપાળે લગાવીને આમ, અને એમાં પણ નીચું રાખીને ખંખેરી નાખીએ, વધારે ન જવું જોઈએ. કોરું કંકુ. ભલે ને લોકો આપણને કોરું કંકુ કે, પણ આ વાસ્તવિકતા છે. એટલે આવો કોરું કંકુ, તો તમને લાભ મળશે. અમને સ્વામિનારાયણ, અમે સંતો નીકળ્યા હોય ને તોય લોકો આપણને કહે, અમુક લોકો બોલે, બોલે સ્વામિનારાયણના લાડવા. કારણ કે આપણે મંદિરમાં મગસના લાડુ એ મોનોપોલી છે આપણી સ્વામિનારાયણની. બંટા ગોળી, એ મગસના લાડુ આપણે બધાને આપતા હોઈએ, પ્રસાદમાં આપીએ. એટલે બધા એ લોકોને એવું જ લાગે કે આ લોકો ત્રણેય ટાઈમ આ સાધુ લાડવા જ ખાતા હશે. ભાઈ ઉપવાસે કરીએ છીએ, ધારણા પારણે કરીએ છીએ, ચાતુર્માસના વ્રત કરીએ છીએ, અને ઉપવાસે નિર્જળા કરીએ છીએ. પણ એને ખબર નથી, એમ જ કે લાડવા, આ મોટેથી બોલે પાછા. અમુક એવા સારા કુટુંબના હોય કે આપણે બોલાય નહીં, આવું સારું ન લાગે, પણ એની મનની વૃત્તિ છે ને તો આ રીતે વ્યક્ત કરે. સંતો નીકળ્યા હોય ને તો આમ કરે,
એટલે બોલતા નથી, પણ એ બોલ્યા કરતાં વિશેષ છે કે આ લાડવા એમ. અમુક તો પાછા નીકળ્યા હોય ને તો આપણને એવું કે ચોખ્ખું ઘી, વિમલ ડેરીનું ચોખ્ખું ઘી અમે જમીએ એટલે લોકોને ગમે નહીં, એટલે કે ચોખ્ખું ઘી. અને સારંગપુરને તો બધા ગૌશાળા પણ છે, એટલે મંદિરમાં ભગવાનને ચોખ્ખું ઘી જમાડીએ અને એ પ્રસાદ સંતો હરિભક્તોને પણ જમાડીએ. પણ લોકો બોલે કે તમે સ્વામિનારાયણ બધા લહેર કરો છો, તો આવો ને, તમે આવો, આ બધા ચરિત્રો સાંભળો અને તમે પણ સત્સંગી થાવ. નિષ્કુળાનંદ સ્વામી પોતાના કાવ્યમાં નોંધે છે, એ વખતના 20 લાખ સત્સંગીઓને સ્વામિનારાયણ ભગવાને આવા પરમ સુખી કરેલા. તો એ વખતે નિષ્કુળાનંદ સ્વામી એક જ પંક્તિમાં આ તારણ આપણને સમજાવે છે. નિષ્કુળાનંદ સ્વામી કાવ્યમાં લખે છે, સુખી કર્યા રે જન જગતમાં પ્રભુ પ્રગટિયાવાર, પ્રભુ પ્રગટિયાવાર નિવાસી કર્યા રે બ્રહ્મ મોલના અગણિત નર નાર, અગણિત નર નાર સુખી કર્યા રે જન જગતમાં. સુખી કર્યા રે જન જગતમાં. જો સ્વામિનારાયણ ભગવાને નર નારી, અગણિત નર નારીને સુખી કરી દીધા. એટલે સુખની શરૂઆત આ ચરિત્રથી થાય છે, ભગવાનની શરણાગતિથી થાય છે, આવા ચિહ્નથી થાય છે. તો આપણને આ લાભ મળી રહ્યો છે અને વિશેષ રીતે લેવાનો છે. જે ન લેતા હોય એણે આજે સંકલ્પ કરવાનો છે કે મારે પણ ભગવાનના ચરિત્રો મેક્સિમમ સાંભળવા છે, મારે ભગવાનના શરણાગત ભક્ત બનવું છે, મારે પણ આ સિમ્બોલ લગાવવો છે. દરેક કંપની હોય ને એનો સિમ્બોલ હોય, એનો ટ્રેડમાર્ક હોય. તો આપણે સ્વામિનારાયણ છીએ અને સ્વામિનારાયણનો આ ચાંદલો જોઈ અને સૌને આનંદ થાય. લોકો બોલશે, જાણે અજાણે મનોમન બોલશે કે આ સ્વામિનારાયણીઓ લાગે છે. તો સારું ને, સહેજે સહેજે સ્વામિનારાયણનું નામ બોલ્યો, આપણે લીધે બોલ્યો. અને જુઓ, સમાજમાં પણ રીત છે. કોઈ પણ માંગલિક કામ કરવાનું હોય, શુભ કામ કરવાનું, દાખલા તરીકે તમારા ઘરનું વાસ્તુવિધિ છે, તમારે ત્યાં દીકરા દીકરીનો લગ્ન પ્રસંગ છે, અથવા તો ચાંદલા વિધિ છે, તો એમાં શરૂઆત પેલા ગોર ભૂદેવ હોય એ પહેલી વિધિ શું કરે? દીવો પ્રગટાવે અને પછી તરત જ ચાંદલો કરશે યજમાનને. ચાંદલો, એ ચાંદલો માંગલિક કહેવાય, લાલ ચાંદલો. પેલો વરરાજો પરણવા માટે ગયો હોય તો એના પેલા કન્યાના ઘરમાં જાય માંડવે લગ્ન વિધિ માટે, તો પેલી કન્યાની માતા એટલે કે સાસુ એ મૂર્તિયા પાસે આવીને પહેલું જ કામ ચાંદલો કરશે અને બીજું કામ નાકઈ ખેંચે છે. પણ એવા હોશિયાર હોય તો જરા છટકી પણ જાય, પણ એ છટકનારા બહુ ઓછા હોય છે અને તમને બધાને તો અનુભવ છે. પણ એ સાસુ ચાંદલો કરે છે, પહેલો ચાંદલો. તો દરેકમાં કાર્યમાં આ માંગલિક કામ છે. અને ચાંદલો ક્યારે ન કરે? કંઈક અપશુકન હોય, કંઈક સૂતક હોય, કંઈક મરણ હોય તો લોકો ચાંદલો ન કરે. તો આપણે કેમ ચાંદલો ન કરીએ? એટલે આજે સંકલ્પ કરજો. જેના કોરા કપાળ હોય ને, અત્યારે તો કદાચ નાયા હોય, મોઢું ધોયું હોય, સાફ થઈ ગયું હોય, પણ સવારમાં જ કોરા કપાળ હોય ને એને વિચારવું કે આપણે કંઈક જુદી રીતે છીએ. આ માઇલસ્ટોન જોઈએ, આ ટ્રેડમાર્ક જોઈએ. અને કોઈને ચાંદલાવાળો સામે મળે ને તો એ શુકન થયા એમ માને, પણ જેને કોરા કપાળવાળો સામે મળે ને તો એમ થાય કે અરે રે કદાચ દિવસ ખરાબ જાય તો શંકા જાય. એટલે આપણે તો આ સ્વામિનારાયણના આશ્રિત છીએ. એટલે સ્વામિનારાયણના ચરિત્ર એ સાંભળવા, વાંચવા એ આપણો પાઠ્યપુસ્તકનો ક્રમ છે, આપણો કોર્સ છે, સિલેબસ છે, આપણો કેરિક્યુલમ છે. આ એમ સમજીને ભગવાનના ચરિત્રો સાંભળવાના છે, વાંચવાના છે, વિચારવાના છે અને સ્વામિનારાયણના આશ્રિત થવાનું છે અને સ્વામિનારાયણનું વિશેષ સ્મરણ કરવાનું છે. અને સ્વામિનારાયણ ભગવાન પોતે કહે છે કે કોઈક મને સંભાળે તો હું એને સામેથી સંભાળું છું. સારંગપુરની બાજુમાં કુંડળ ગામ છે. કુંડળ ગામની અંદર મામૈયા પટગર એક દરબાર ભક્ત રહેતા હતા. એ સ્વામિનારાયણના નિષ્ઠાવાન હરિભક્ત, અને એને સહેજે સહેજે ભગવાનનું નામ જપવાની ટેવ, ભગવાનના ચરિત્રો સંભાળે અને બોલે વાત વાતમાં સ્વામિનારાયણ. આજે પણ કેટલાય હરિભક્તો આપણે ફોન ઉપાડીએ ને તો પહેલું જય સ્વામિનારાયણ એમ બોલે, પછી બોલે હલો
કોણ? એ આગળ ધંધાની બધી વાતો પછી કરે. જય સ્વામિનારાયણ. ઘણા પાણી પીવે તો જય સ્વામિનારાયણ. જમવા બેઠા સ્વામિનારાયણ મંત્ર બોલીને પછી ભોજનની શરૂઆત કરે. તો એમ આ પટગરને, આ મામૈયા પટગરને પણ એવી ટેવ, સહજ સ્મરણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલે. ઊંઘમાં પણ આમ પડખું બદલે સ્વામિનારાયણ બોલે. એકવાર વહેલી સવારે લગભગ 4નો સુમાર થયો હશે, એ વખતે આમ મોટેથી બોલ્યા સ્વામિનારાયણ સ્વામિનારાયણ. અને બરાબર એ જ વખતે એના દરવાજે ટકોરા વાગ્યા કે કોણ? આ વહેલી સવારે કોણ? એટલે સામેથી અવાજ આવ્યો, તું જેને યાદ કરે છે એ. ફરીવાર પૂછ્યું કે કોણ? કે તું જેને સંભાળે છે એ. કે હું તો સ્વામિનારાયણને સંભાળું છું. તો સામેથી જવાબ કે એ જ. એટલે આટલું બોલ્યા ને એટલે પેલા મામૈયા પટગર સમજી ગયા કે ઓ, આ તો સ્વામિનારાયણ ભગવાનનો અવાજ. તરત ઊભા થઈ ગયા અને દરવાજો ખોલ્યો તો સ્વામિનારાયણ ભગવાન માણકી ઘોડી લઈને ઊભેલા. કે પ્રભુ આટલા વહેલા અને વણ તેડે મને સામેથી દર્શન આપવા માટે આવ્યા? કે કેમ, તે મને સંભાળ્યો નહીં એટલે હું આવ્યો? કે પણ આ તો મારે હેવા છે. આ કાઠિયાવાડી શબ્દ છે, એટલે કે આવો તો મારે ટેવ છે, આવા તો મારે હેવા છે કે હું સ્વામિનારાયણને નામ બોલું છું, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એટલે આવા તો મારે હેવા છે, મેં કંઈ તમને બોલાવ્યા નથી. તો સ્વામિનારાયણ ભગવાન કહે છે, તને જેમ સ્વામિનારાયણ નામ બોલવાના હેવા છે ને, એમ અમને પણ કોઈ સંભાળે એની પાસે પહોંચી જવાના અમારે હેવા છે. એટલે કે અમારે એવી ટેવ છે, કોઈ અમને સંભાળે છે અને અમે તો રોજ આવીએ છીએ. આજે તો તને પ્રતીતિ કરાવવા માટે અમે મૂર્તિમાન આવ્યા. મદ ભક્તાહા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામી નારદ. આ પુરાણનું વચન છે કે મારો ભક્ત મારા ચરિત્રો સંભાળતો હોય, મારા ચરિત્રોનું ગાન કરતો હોય, ત્યાં હું સામે આવીને ઊભો રહી જાઉં છું. અને જેની ભેગા ભગવાન હોય એને પછી શું બાકી રહે? અરે એક સારો સાહેબ હોય ને, આપણને ટ્યુશનમાં મળ્યો હોય, એક સારો વકીલ મળ્યો આપણા કેસની અંદર, તોય આપણે નિર્ભય થઈ જાય કે બસ આ સાહેબ મળ્યા ને એટલે હવે આપણે બેફિકર, આપણો વિજય જ થવાનો છે. તો જેના ભગા ભગવાન હોય એને શું ચિંતા હોય? એક ભગવાન. અરે એક સૂર્યની એક ચિંતકે બહુ અદ્ભુત વાત કરી કે સૂર્યની સામે જોયા કરો, ક્યારેય તમારે પડછાયા જોવા નહીં પડે, અંધારાનો અનુભવ નહીં થાય, બસ સૂર્યની સામે જોયા કરો. બસ એમ ભગવાનની સામે જોયા કરો. આ માયાના અંધારા, આ દુઃખના અંધારા, આ બધા પ્રશ્નો એ બધા ક્યાંય ગાયબ થઈ જશે, ખબર જ નહીં પડે. એટલા માટે ભગવાનને સાથે રાખવા જેવા છે. અને ભગવાન આપણને કહે છે હું ચરિત્રો મારા સંભાળે એની સાથે છું. તો આવો આપણને એક સરસ લાહવો મળી રહ્યો છે ભગવાનના ચરિત્રનો. એટલા માટે જુઓ, સ્વામીશ્રીએ કેટલા એવા પુસ્તકો પ્રકાશિત કરાવ્યા છે આપણા માટે કે ઘરે બેઠા પણ આપણે આ ચરિત્રો વાંચી શકીએ. ઘણાને વાંચતા ન આવડતું હોય તો એ સાંભળી શકે એવા આપણે MP3 અને DVD CDઓ બધી પ્રકાશિત કરી છે. કદાચ સાંભળવામાં બધાને અહેસાસ ન થાય તો આપણે મૂર્તિમાન નિહાળી શકીએ તો સત્સંગ દર્શનની કેટલી DVDઓ અને આપણે એ પણ પ્રકાશિત કરીએ છીએ. અને આજે પણ એક નવો આપણને લાભ મળવાનો છે. પણ આવા ચરિત્રો સ્વામિનારાયણ ભગવાનના અપાર છે. એને કરીને જો આપણું મન ભગવાનના ચરિત્રમાં ગૂંચવી મૂકીએ તો ભગવાનની સહેજે સ્મૃતિ થાય. અને એક કવિ કહે છે, હરિને સંભારે તેને હરિ તો સંભારે રે, અને હરિ ના સંભારે તેને હરિ ના સંભારે રે. બસ આ તો વ્યવહારિક જેવું છે. તમે જેને ફોન કરીને મળતા હો, કંઈ સુખ દુઃખના પ્રસંગમાં એને ઘેર જતા હો તો એ પણ તમારે ત્યાં આવશે. પણ તમારે જેની સાથે કોઈ પ્રકારનો સંબંધ નથી તો એ માણસને પણ તમારી સાથે કાંઈ લેવા દેવા નથી. એમ ભગવાનની સાથે તમે કેટલા જોડાવ છો? આ ચરિત્રો દ્વારા, સ્મરણ દ્વારા કેટલા જોડાવ છો એટલા ભગવાન તમારા થઈને રહેશે. બાકી ભગવાનને પણ આપણા વગર ચાલે એવું છે. ભગવાનને કંઈ આપણી સાડાબારી નથી. દરિયાને માછલીની કોઈ જરૂર નથી. પણ એટલું યાદ રાખીએ, માછલીને તો દરિયાની અત્યંત જરૂર છે, નહીં તો તરફડીને મરી જશે. એમ ભગવાનને આપણી કોઈ જ જરૂર નથી, પણ આપણને ભગવાનની અત્યંત જરૂર છે. તો આ ચરિત્રો દ્વારા આપણે ભગવાન સાથે જોડાયેલા રહીએ અને એવા આદર્શ સત્સંગી બનીએ. મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના.